શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વર્ષે તો વાગડ ભલો પાંજો કચડો બારે માસ પાંજો કચડો બારે માસ કચ્છ ગુજરાતનો સરહદી જિલ્લો. કચ્છ જ્યાં રેતીની ડમરીઓ પણ જોવા મળે, દરિયાનો ઘૂઘવાટ પણ સાંભળવા મળે. કચ્છ ક્ષેત્રફળની દ્રષ્ટિએ રાજ્યનો સૌથી મોટો જિલ્લો. કચ્છ એની ભાષા, એનું લોકસંગીત અને એની કલા બધાથી નોખા. કચ્છ સૂકી જમીન, વેરાન ધરતી, છતાં દિલદાર છે કચ્છી માડું. આજે કચ્છની ધરતી અને કચ્છી બેઉ નવપલ્લિત બન્યા છે, કારણ કે જ્યાં મોટાભાગનું વરસાદી પાણી વેડફાઈ દરિયામાં વહી જતું હતું, ત્યાં પાણીના વેડફાટને અટકાવવામાં આવ્યો. નાના નાના ગામ તળાવો અને ખેત તલાવડીઓ બનાવી પાણીને સંઘરવામાં આવ્યો. આમ ધરતી, વસ્તી અને પશુધનની તરસને તૃપ્ત કરવામાં આવી. જળ એ કુદરતે આપેલ અણમોલ ભેટ છે. પાણી હોય ત્યાં જ સજીવ સૃષ્ટિ શક્ય છે. એટલે વૈજ્ઞાનિકો પણ ગ્રહો પર પહેલા પાણીની સંભાવના ચકાસે છે, કારણ જળ એ જ જીવન છે. કચ્છ હંમેશા પાણીની સમસ્યા સામે ઝઝૂમતું આવ્યું છે. કચ્છમાં ખેતીની સાથે સાથે પશુપાલનનો વ્યવસાય પણ મુખ્ય વ્યવસાય છે. માલધારીઓના નેસડા પશુધનથી ભર્યા ભર્યા હોય છે. એ પશુધન માટે ચારા પાણી ક્યાંથી લાવવા, એ આ વિસ્તારની કાયમી સમસ્યા છે. પશુધન અને પરિવારને બચાવવા ઘાસ અને પાણીની અછતમાં કચ્છી હિજરત કરી રાજ્યના અન્ય ભાગોમાં ચાલ્યા જાય છે. પરંતુ સંકલિત જળ સ્ત્રાવ વ્યવસ્થાપન કાર્યક્રમ અંતર્ગત જળ વ્યવસ્થાપન કરવામાં આવતા ન કેવળ કચ્છની ધરતીમાં ભીનાશ આવી, લોકોના જીવનમાં લાલાશ આવી અને ભારે હૈયે હિજરત કરતા કચ્છીઓ એમાંથી મુક્ત થયા. કચ્છમાં ગામડા છૂટા છવાયા, પણ પ્રાથમિક જરૂરિયાત વગર ગામવાસીઓ જીવે કઈ રીતે? પાણી પ્રથમ જરૂરિયાત છે. એને પ્રાથમિકતા આપી ગામના તળાવોમાં જળ સંગ્રહ કરી લોકોની પાણીની જરૂરિયાત પૂરી કરવામાં આવી. આ છે ગામ નરેડી. ખેડૂતો અને માલધારીઓની વસ્તી વિશેષ સરહદી તાલુકા લાખપરનું આ ગામ. ગામવાસી પ્રાગજી દાનસંગજી યોજનાનો અમલ થતા જળ સંકટની સમસ્યા કેવી રીતે હલ થઈ એની વાત કરે છે. આ 10 વર્ષથી ખેતી કરતાં કરતાં રામમોલામાં કોઈ ફાયદો થયો નહીં. અત્યારે 2 વર્ષથી પોરે પે મેં મગફળી વાવી હતી, તો આમાં સફળ થયું. તો આજ પોર 7-8 એકર વાવી હતી, આજ 10-12 એકર વાવી દીધી છે.
એમાંથી મને ફાયદો થયો છે. અને આ ડેમ બનતા હજી મને એવું થાય છે, આશાબંધન છે કે હજી આગળ વધીશું અમે. જળ સંકટથી સૌથી વધુ કોઈને હાલાકી ભોગવવી પડતી હોય તો ઘરની મહિલાઓને અને મૂંગા પશુઓને પાણી માટે બંને માઇલો સુધી જવું પડે ત્યારે પાણી ભાળે. ઢંઢી સહિત કચ્છના અનેક ગામોમાં ઘરે ઘરે કનેક્શન આપી પીવાનું પાણી પૂરું પાડી અનેક ગામોની મહિલાઓને માથે બેડા મૂકી ગાંવ સુધી જવાની જફામાંથી મુક્તિ મળી. રજાકભાઈ ઢંઢી ગામમાં પેઢીઓથી રહે છે. એમનું માનવું છે કે આ યોજના આવવાથી સૌથી મોટી રાહત ઘરની મહિલાઓને મળી છે. અમારા ગામમાં કૂવો નથી, તળાવ પણ નહોતો. પછી ગાઈડ સંસ્થા આવવા પછી 2 વર્ષ થયા, તળાવનું કામ કર્યો. એમાં ખાસ સારો પાણી રહે છે, જેનાથી પશુધનને સારો ફાયદો મળે છે. બહાર ગામ જવો નથી પડતો. ખાવડા તો છેક છેવાડાનું ગામ, એની આસપાસના નાના કસ્બા જેવા ગામો, મોટા બાંધા, ભૂટકિયા વગેરે ગામોને પણ સંકલિત જળ સ્ત્રાવ યોજના અંતર્ગત લાભાન્વિત કરવામાં આવ્યા છે. પાણીના સ્ત્રોત ઊભા કરવા માટે સંકલિત જળ સ્ત્રાવ યોજનામાં અનેક પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવે છે. ભૂટકિયા ગામમાં ગામ કૂવાને ઊંડો કરી પાણીની સગવડ ઊભી કરી ગામ લોકોને પાણીની જે સમસ્યા હતી એનું નિવારણ કરવામાં આવ્યું. ભુજ તાલુકાના ગામ નાગોરના ખેડૂતો માટે જમીનના લેબલિંગનું કામ કરી આપ્યું. જમીન સમતળ બનતા ખેતી કરતા કચ્છી માડુઓને ખૂબ રાહત થઈ. અમારા ખેતરની અંદર ખેતર હતું જ નહીં, બંજર પડ્યું હતું એકદમ. અને ગવર્મેન્ટે વોટર શેડવાળાઓએ અમને બાંધીને કમ્પ્લીટ કરીને આપ્યું છે 2 વર્ષ પહેલાં. અને હું નવેસરથી અત્યારે ખેતી કરું છું. એ બહુ મોલવાણી સારા છે. કચ્છની સૌથી મોટી સમસ્યા મૂંગા જાનવરોના ચારા પાણીની છે. વરસાદના દિવસોમાં થોડી રાહત રહે છે, પણ જેવી ગરમી શરૂ થાય એટલે પાણી અને ચારા બંનેની ખેંચ વર્તાવી શરૂ થઈ જાય છે. આ સમસ્યાના ઉકેલ માટે ગામ તળાવને ઊંડા કરી એમાં જળ સંગ્રહ ક્ષમતા વધારવામાં આવી. ભારાપર ગામના કિશોરદાન ગઢવી વ્યવસાય ખેડૂત છે. સિંચાઈના અભાવમાં પણ ખેતી કામ કરતા હતા. આજે સંકલિત જળસ્ત્રાવ યોજના થકી સિંચાઈની સુવિધા મળતા એમના ચહેરા પર આનંદની લહેર જોવા મળે છે. અત્યારે વોટર સેટના ભારાપર ગામ તરફથી હું ખેડૂત એક બોલી રહ્યો છું. જે અમારા પાણી 300 ઉપર ખારા પાણી છે, એનામાં 1 હેક્ટરે અમારી અંદાજિત 20 મણનું એવરેજ એરંડામાં આવતો, એ જગ્યાએ 50 મણનું આ પાણીથી, મીઠા પાણીથી એવરેજ આવી રહ્યો છે. અને કમસે કમ 10 પાણી પીરાવી શકીએ એવી 2.5-3 લાખની યોજનામાં માટીકામ કરેલું છે અને એનો લાભ અમે લઈ રહ્યા છીએ. સંકલિત જળસ્ત્રાવ યોજના કચ્છ વિસ્તારના ખેડૂતો માટે સિંચાઈ સુવિધા, માલધારીઓના પશુધન માટે પીવાનું પાણી, નાગરિકો માટે પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાની ઉમદા કામગીરી કરવાની સાથે સાથે જરૂરતમંદો માટે રોજગારી ઊભી કરવામાં સહાય પણ કરે છે. ભચાઉ તાલુકાના મોરગર ગામના નાઈ ઉમર ખલીફા છૂટક હજામત કરી સામાન્ય કમાણી કરતા હતા, પરંતુ આ યોજનાની સહાય મળતા ઉમર ખલીફા મોરગરમાં 2 ખુરશીવાળું પોતાનું સલૂન ચલાવે છે. પહેલાં જે દુકાન હતી, કેબિન હતી, એમાંથી આજ મેં આવડી બધી મોટી દુકાન બનાવી. જે મને ફંડ મળ્યો તો એમાંથી અત્યારે મારી રોજીરોટી બહુ સરસ ચાલે છે અને આવા ફંડ આપતા રહેજો. ભારત સરકારે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ આ પ્રોજેક્ટને આવરી લીધો અને એને કોમ્પોનન્ટ તરીકે, વોટરશેડ કોમ્પોનન્ટ તરીકે નામ આપી અને ભારત સરકારની એક મહત્વાકાંક્ષી યોજનાની અંદર આ વોટરશેડનો સમાવેશ કરવામાં આવેલ છે. એની અંદર સોઇલ મોઇસ્ચર કન્ઝર્વેશનના કામો, વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરો બનાવવા, ખેડૂતોના ખેતરોને લેન્ડ લેવલિંગ કરવું, ફાર્મ બંધ કરવા, લાઇવલીહુડની અંદર ખેતરોને
ઇરિગેશન સિસ્ટમ પૂરી પાડવી, ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ આપવી, સ્પ્રિંકલર આપવા અને ખાસ કરીને ગામનું જીવન ધોરણ ઊંચું આવે એ બાબતે અને બીજા કે જે આવકના સાધનો ઊભા થાય એવી પ્રવૃત્તિઓ આ યોજના હેઠળ હાથ ધરવામાં આવે છે. ભચાઉ તાલુકાના બનિયારી ગામમાં પણ પશુઓને પીવાનું પાણી મળી રહે એ માટે તળાવો બાંધવામાં આવ્યા છે. પાણી પીવાની કોઈ પણ સગવડ હતી નહીં, પણ તે પછી અમે તળાવો બનાવેલા અને બન્નીની અંદર ગામની અંદર પાણી પીવાની પુષ્કળ સગવડો થઈ ગયેલી છે તળાવોના હિસાબે, જેનાથી 20,000 થી 25,000 પશુઓને પાણી પીવાની સુવિધા ઉપલબ્ધ થઈ ગઈ છે. આનાથી અને આજુબાજુના ખેડૂતોને પણ પિયતની સુવિધા થઈ ગઈ છે. અમારો વિસ્તાર ખારાપટમાં આવેલો હોવાથી જમીનના તળમાં માત્ર ખારું પાણી મળે છે અને પાણી પશુઓ માટે પાણીની સુવિધા અથવા લોકોને પીવા માટે કોઈ પણ સુવિધા હતી નહીં. સિંચાઈ માટેનો તો વાત જ ન કરવી. પણ હાલે આ કામ થતાં અમારા ગામને પશુઓ માટે તેમજ ખેડૂતોને ખૂબ ફાયદો થયો છે. અગાઉ કચ્છી ખેડૂત વરસમાં એક મોલ માંડ લઈ શકતો હતો. ક્યારેક મેઘરાજાની મહેરબાની કચ્છ પર ન ઉતરી હોય ત્યારે તો ખેડ પણ ન થઈ શકે. પરંતુ હવે દિવસો બદલાયા છે. સંકલિત જળસ્ત્રાવ યોજનાના અમલીકરણ પછી કચ્છી ખેડૂત વરસના 2 કે 3 પાક લેતો થયો છે. આ સાલથી અગાઉ અમે કદાચ ક્યારેય પણ 500 કિલો ન પણ 5 કિલો પણ બૂટલી મગફળી વાવેલી ન હતી. એ ઠેકાણે વોટરશેડ કામ કર્યું છે, એને કારણે 8,000 કિલો ચામડામાં વાવેતર મગફળીનો થયેલો છે. દરેક અમારા 34 પોઈન્ટ ડેમ નાના મોટા એના પૂરા 34 ઉપર મગફળી છે. મગફળી 34 ઉપર અમારા મશીન લગાવી એને 2-3 પાણી પાવી ને અમારો પાક સફળ કરેલો છે. બીજી વખત વરસાદ ન થાય તો કાંઈ ન હોય. એક વરસાદ થઈ જાય તો આખા ડેમ ભરાઈ જાય. તો બહુ સારો થઈ ગયો અમારી પાસે આ વોટરશેડનું કામ થયું ને, બહુ અમારો ફાયદો થઈ ગયો. સંકલિત જળસ્ત્રાવ યોજનાનો અમલ કચ્છના અનેક ગામોમાં કરવામાં આવી રહ્યો છે. યોજનાનો યોગ્ય અમલ થતા સિંચાઈ માટે પાણીની સગવડ મળતા ઘાસચારાની તથા ઢોરોને પીવાના પાણીની તંગી દૂર થતા તેની સીધી અસર ડેરી ઉદ્યોગ પર જોવા મળી. સંગમનેરમાં ડેરી ઉદ્યોગ ખૂબ સારી રીતે ચાલી રહ્યો છે. પશુધન સચવાય, એમને નિયમિત ઘાસચારો ને પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે એ માટે કચ્છના અનેક ગામોમાં કેટલ શેડ ઊભા કરવામાં આવ્યા છે. ગુનેરી, ત્રંબો, નાગોર, સુખપર, ભલોટ અને ચાંદ્રોડા જેવા ગામોમાં કેટલ શેડ ઊભા કરવામાં આવ્યા છે. ખેતીકામમાં પાણીની અનિવાર્યતા ખરી, પણ એનો કાર્યક્ષમ ઉપયોગ પાકને નુકસાનથી અને ખેડૂતોને વધારાના ખર્ચથી બચાવે છે. એનો વિકલ્પ છે ટપક પિયત પદ્ધતિ, ડ્રીપ ઇરિગેશન. કબરવના રામજીભાઈ ટપક પિયત પદ્ધતિ અપનાવી ખેતી કરે છે. જે તે સમયે મારે સાહેબ 40 હોર્સ પાવરની મોટર ચલાવવી પડતી હતી, એની જગ્યાએ મને 10 હોર્સ પાવરની મોટર ચલાવું છું અને 10 હોર્સ પાવરનું પાણી પણ મને વાધી એમાં થાય છે, વધે છે. એટલો એક તો બહુ મોટો ફાયદો થયો. આપણી વોટરશેડ યોજનાથી મેં આ ડ્રીપનું કામ કર્યું અને મને બહુ મોટો લાભ થયો છે અને પાણીનો બહુ બચાવ થયો. ઘાસચારાનો બહુ બચાવ થાય, પછી પાણી વારવાની કે આ કે તે એવી કાંઈ માણસની મજૂરી ખર્ચ પણ મને બહુ બચ્યું છે એમ. નરેડી, ચામરા, ઢંઢી, મોટા બાંધા ગામનું આ તળાવ આપ જોઈ રહ્યા છો. અને આવા અનેક ગામના તળાવોથી કચ્છની ઉજ્જડ ધરતીમાં નવા પ્રાણ ફૂંકાયા છે. વેરાન ભૂમિ ઉપર ભીનાશ આવી છે. ગરમ લોમાં શેકાતા કચ્છીઓના ચહેરા પર માટીની ભીની ભીની સુગંધ પ્રસરી રહી છે. કચ્છી બાંડુની દોહેલી જિંદગીને સંકલિત જળસ્ત્રાવ યોજનાએ હરીભરી બનાવી છે.
કચ્છને પાણીદાર બનાવ્યો છે. પહેલાં આ માથે 2 થી 3 મશીન મંડાતા હતા, અત્યારે 50 મશીન એના પછી માંડ્યા, એટલે 75 મશીન આપણે આના માટે લઈ આવ્યા. આ ડેમમાં તો બહુ લાભ થયો છે. આ ડેમમાં તો અત્યારે આમ ઊભો છે એમાં આપણે એક તો વરસાદનું પાણી આવે, નર્મદાનું કિનાર નીકળી છે એનું અમે જોઈન્ટ કર્યું, ગમે ત્યાં આમાં પાણી નાખી ગયા, એટલે બહુ જોરદાર એમ કે લાભ ખેડૂતને જડ્યો એવી રીતે. ક્રાંતિની હવા દિશા બદલી શકે છે અને જનશક્તિ કાંટા પર કેરી ઉગાડી શકે છે. લોકભાગીદારીની ભાવના અને સરકારી યોજના શું પરિણામ લાવી શકે, આનું ઉત્તમ ઉદાહરણ છે. માનનીય વડાપ્રધાન શ્રીની વિભાવનાને ચરિતાર્થ કરતા કચ્છ જિલ્લાના પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના વોટરશેડ કોમ્પોનન્ટ અંતર્ગત ઘણા ગામોમાં 100% જમીન પિયત હેઠળ આવરી લેવામાં આવેલ છે અને સાચા અર્થમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત હર ખેત કો પાની પર ડ્રોપ મોર ક્રોપના સિદ્ધાંતને અનુરૂપ કામગીરી કરવામાં આવેલ છે. આપણે સૌ જાણીએ છીએ એમ ગુજરાત રાજ્યમાં કચ્છ જિલ્લામાં ખૂબ ઓછો વરસાદ પડે છે અન્ય વિસ્તારોની સરખામણીમાં, જેનાથી અહીંયા પીવાના પાણીની અને કૃષિને લગતી સમસ્યાઓ ઉદ્ભવે છે. પીવાના પાણીની સમસ્યા તો મહદઅંશે નર્મદાના પાણીથી ઉકેલી દેવામાં આવી છે, પરંતુ ખેડૂતો માટે જે ખેતી છે એ જીવાદોરી સમાન હોય છે. એના માટે સિંચાઈની સુવિધાઓ વધુમાં વધુ કેમ આપી શકાય, તો એના માટે આપણે IWMP યોજના જે ચાલે છે એ આજે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના તરીકે ઓળખાય છે. એમાં અમારી આ યોજનામાં ખૂબ સારું એવું કામ કરવામાં આવી રહ્યું છે. દાખલા તરીકે લખપત જેવા તાલુકાઓ, અબડાસા તાલુકાઓમાં કે જ્યાં વરસાદ બહુ જ ઓછો થાય છે, ત્યાં પણ આપણે સિંચાઈના કામો કરવામાં આવ્યા છે, જેનાથી પાણીમાં ખૂબ ભરાવો થવાથી ત્યાંના લોકો મગફળીનું ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન કરી રહ્યા છે. ડ્રીપ સિંચાઈ યોજનાનો પણ અમલ કરી રહ્યા છે. એનાથી ખેડૂતોની પોતાની લાઇવલીહુડમાં એટલે કે સ્વાવલંબી પણ બન્યા છે, ખૂબ જ આર્થિક રીતે સંપન્ન પણ થતા જાય છે. અને દિવસે દિવસે સમગ્ર જિલ્લામાં, આ તો લખપત તાલુકાની વાત કરી, આપણે ભચાઉ તાલુકો એ પણ એવો જ આપણો વિસ્તાર છે કે જ્યાં પાણી નથી અને ખેડૂતો સિંચાઈ કરી શકતા નથી, પાક લઈ શકતા નથી, ચોમાસા ઉપર જ આધારિત રાખે છે. એને બદલે શિયાળુ અને ઉનાળુમાં પણ પાક કરી શકે એના માટે જે આપણે ચેકડેમો મોટા બનાવ્યા છે, એમાં પાણી ભરાવાના કારણે ખૂબ મોટી સંખ્યામાં ખેતીના પાકોનું ઉત્પાદન આજે ખેડૂતો લઈ રહ્યા છે. એ જ રીતે રાપર તાલુકામાં પણ આપણે ચેકડેમો બનાવ્યા છે, પણ રાપરમાં થોડા અંશે નર્મદાનું પાણી પણ મળવાનું છે, એટલે આ વિસ્તારોની કાયાપલટ થઈ રહી છે. તમામ તાલુકાઓની વાત કરીએ આપણે તો માંડવી તાલુકામાં પણ આપણે કરી રહ્યા છીએ. અહીંયા આપણે ભુજ તાલુકો કે જ્યાં પણ બન્ની એરિયા છે ત્યાં પણ પાણીની ખૂબ જ સમસ્યાઓ છે, ત્યાં પણ આપણે કરી રહ્યા છીએ. આમ સમગ્રતયા જોતાં ખેડૂતો એનો ખૂબ મોટા પ્રમાણમાં લાભ લઈ રહ્યા છે અને હજુ વધુને વધુ અમે આ યોજનાને વિસ્તૃત કરીને હજી પણ વધુ ખેડૂતો પોતાની સિંચાઈ યોજનાનો લાભ લઈને પોતે ખૂબ જ સ્વાવલંબીપણે જીવી શકે, ખૂબ આર્થિક રીતે ફાયદો કરીને ખૂબ આગળ વધી શકે અને એનો જીવન ધોરણમાં ખૂબ જ પરિવર્તન આવે એવા પ્રયાસો અમારી સમગ્ર ટીમ દ્વારા, કચ્છની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે. કેટલાય ગામોમાં યોજનાનો સફળતાપૂર્વક અમલ થઈ ચૂક્યો છે. લક્ષ્મીપુરા, લાખપર, જૂનાચાય, મેઘપર, ખટિયા, ગુનેરી, અટડો, લક્ષ્મી રાણી, ખાંભલા અને પદમપુર જેવા ગામોમાં કામગીરી ચાલુ છે. જનશક્તિ અને શ્રમ શક્તિનો સુભગ સમન્વય થયો. આ સમન્વયથી જન્મી જળશક્તિ. આ જળશક્તિએ કચ્છની ધરતીને કરી ઝળહળતી. કચ્છની કોરી ધરતીને નંદનવન બનાવી સંકલિત જળસ્રાવ યોજનાએ. આ યોજનાએ કેવળ લોકોના હોઠોને જળ, ઢોરોને ખડ અને જમીનને ભીનાશ જ નથી આપી, કચ્છી માણુના ચહેરાના વિલાયેલા હાસ્યને ખિલખિલાવ્યો છે. એમના હૈયાને હરિયાળું બનાવ્યો છે અને બનાવ્યો પાણીદાર કચ્છ.